મિત્રો, અત્યારે પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે. તો પર્યુષણ અને રાજા અકબર એને લગતી એક વાત છે એ તમને જણાવવા માગું છું. વિક્રમ સંવત 1639ના જેઠ વદ 13ના શુક્રવારે આચાર્ય હીર વિજય સૂરીજી રાજા અકબરને મળે છે. ત્યારે રાજા અકબર એમના માટે કિંમતી ગાલીચા બિછાવે છે, પણ આચાર્ય હીર વિજય સૂરજી એ ગાલીચા પર ચડવાની ના પાડે છે. એ કહે છે કે આની નીચે કોઈ જીવજંતુ હોય તો કચડાઈ જાય. આ આચાર્ય હીર વિજય સૂરજી તે વખતે 60 વર્ષની ઉંમરે છેક ગુજરાતથી ચાલતા ચાલતા દિલ્હી સુધી ગયા હતા. જ્યારે અકબર આચાર્યને મળ્યા ત્યારે અકબર એમને સુવર્ણ એટલે કે સોનાની ભેટ સ્વીકારણ કહે છે. ત્યારે આચાર્ય હીર વિજય સૂરજી રાજા અકબરને કહે છે કે મારે તો કોઈ સોનું ચાંદી નથી જોઈતું, પણ આપવું જ હોય તો આ તમારા નગરમાં જે પિંજરામાં પડેલા પશુ પંખીઓને મુક્ત કરો અને તમારા જે વિશાળ તળાવમાં હજારો જાળો નાખીને જે માછીમારી થાય છે એ બંધ કરાવો અને પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે એવું ફરમાન કરો. તો આ હતી જૈન ધર્મની જીવ વિચારને બચાવવાની એક આહલેખ. તો શહેનશાહ અકબરે પર્યુષણના 8 દિવસ ઉપરાંત પોતાના તરફથી 4 દિવસ ઉમેરીને સમગ્ર રાજ્યમાં 12 દિવસ સુધી પ્રાણી હત્યાની મનાઈ ફરમાવી. તો આવા હતા જૈન મુનિઓનો પ્રભાવ, જેને ભારતના શહેનશાહ અકબર પણ એમની વાત માનતા હતા.